જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે ગુજરાતી વિષયમાં પાઠ 12 અભંગના ઓજસની આપણે શરૂઆત કરેલી છે. તેમાં તમે 2 વિડિયો લેક્ચર જોયા હશે, તમને બરાબર સમજાણું પણ હશે, કારણ કે આપણે પાઠ્યપુસ્તક ઘણા પાસે પાઠ્યપુસ્તક છે જ નહીં, બરાબર છે. એટલા માટે હું અહીંથી પાઠનું વાંચન કરું છું, પછી એક એક લીટી છે તમને બરાબર સમજાવું છું, બરાબર છે. હવે આપણે અહીંયા ત્રીજા વિડિયો લેક્ચરમાં શું જોવાનું છે, તો આગળના વિડિયો લેક્ચરમાં આપણે શું જોયું તો આપણે એક રીકેપ લઈએ. તો કે છે કે વોલ્ટર છે જ્યારે મનથી મક્કમ હતો અને હિંમત હારતો નથી, તો પોતે શું કરે છે, તો આપણે લાસ્ટ પણ જોયું હતું કે વોલ્ટર છે જે કેલિપર્સ કે જે લકવાના દર્દીને જે પહેરવાનું જે સાધન હોય છે, જે કમરેથી બેલ્ટ હોય છે, ગોઠણેથી એને પટ્ટો હોય છે, એ બધું જેને હોય છે, તો વોલ્ટર છે બધું કાઢી અને ધીમે ધીમે ચાલવાનો પ્રયત્ન કરે છે. પછી કાંઈ પણ સહારા વગર ને લાકડી ને વ્હીલચેર છે, આ બધાના સહારા વગર તે ધીમે ધીમે ચાલવાની કોશિશ કરે છે અને એ કોશિશમાં તે પોતે કામયાબ પણ થાય છે, એટલે કે પોતે ચાલી પણ શકે છે. તો આ જોઈ ડોક્ટરોને પણ આશ્ચર્ય થતો હોય છે કે પોતે પણ એની હિંમત હારી ગયા હતા કે એમાં કંઈ થાય એવું હતું નહીં, કારણ કે એના સ્નાયુ ખૂબ જ નબળા હતા, શરીરથી પણ નબળો હતો. તો વોલ્ટરે મનથી મક્કમ રહી અને કસરતો કરી, જે કંઈ ડોક્ટરે કીધું બબી કરાવે બધું પોતે કરતો હતો, પણ એની એક એનો આત્મવિશ્વાસ ખૂબ જ અડગ હતો, એટલે કે એકદમ ખૂબ જ એનો દ્રઢ નિશ્ચય હતો કે પોતે હિંમત હારે છે નહીં, મક્કમ હતો. તો હવે આપણે આગળ જોઈએ. એના શરીરમાં તાકાત આવતી ગઈ, સ્નાયુઓ ચેતનવંતા બનવા લાગ્યા, ધીમે ધીમે એ દોડવા લાગ્યો અને આખરે ઊંચો કૂદકો લગાવવા માંડ્યો. ઊંચા કૂદકામાં પહેલા ધીમેથી દોડ શરૂ કરવાની હોય અને પછી ઝડપથી દોડવાનું હોય અને એ પછી પગની ઠેકથી ઊંચો કૂદકો લગાવવાનો હોય. અન્ય રમતો કરતાં આ રમતમાં પગની તાકાતથી વધારે કસોટી થાય. હવે વોલ્ટરના જે પગ છે સાવ કામ નહોતા કરતા, એના કરતાં વોલ્ટર છે ધીમે ધીમે એનો શરીર પણ એકદમ શક્તિવાળું બની ગયું, તાકાતવાળું બની ગયું, એના સ્નાયુઓ પણ ચેતનવંતા લઈને સ્નાયુઓ પણ કામ કરવા લાગ્યા અને ધીમે ધીમે એ દોડવા લાગ્યો અને ધીમે ધીમે શું કરે છે, ઊંચી કૂદકામાં પણ એને ભાગ લીધો. તો દોડની સ્પર્ધા કરતાં જે ઊંચા કૂદકા મારવામાં ભાગ લેવો ને ખૂબ જ અઘરું હોય છે અને એમાં પણ ભાગ લે છે અને વોલ્ટર ધીમે ધીમે આ બધી કળામાં પારંગત બન્યો, એટલે ખૂબ જ નિપુણ બન્યો કે પોતે બધા બાળકોની જેમ પણ એમાં આગળ આવ્યો. વધુને વધુ ઊંચે કૂદવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એના બોમાંડ નગરની સ્પર્ધામાં એ મોખરે રહ્યો. મોખરે એટલે કે સૌ પ્રથમ રહ્યો. એને જે બોમાંડ એમનું જે ગામ હતું, ત્યાં ગામમાં જે ફરી પાછી સ્પર્ધા થઈ ત્યારે એમાં આ પાર્ટિસિપેટ થાય છે અને એમાં સૌથી પહેલા નંબરે આવે છે. ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં એને વિક્રમ સ્થાપ્યો. એની કાબિલિયત જોઈને એના દેશે એને ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યો. ફિનલેન્ડ દેશના હેલસિંકી શહેરમાં 15મી ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ. એમાં જુદા જુદા દેશોના ઘણા હરીફોએ ભાગ લીધો. અમેરિકા તરફથી 21 વર્ષનો વોલ્ટર પણ મેદાને પડ્યો હતો. ઓલિમ્પિક એટલે જગતનો સૌથી મોટો રમતોત્સવ. આમાં ઠેર ઠેરથી ખેલાડીઓ આવે. ઓલિમ્પિક્સમાં વિજય મેળવવા તે ખેલાડીના જીવનની સૌથી મોટી ઈચ્છા હોય છે. તો અહીંયા વોલ્ટર ક્યાં હતો, તો વોલ્ટર છે અમેરિકાના બોમાર્ડ નામના શહેરમાં રહેતો હતો. તો અહીંયા જે ફિનલેન્ડ છે એના દેશે ફિનલેન્ડમાં છે હેલસિંકી શહેરમાં ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ. તો અહીંયા તમે છે અંડરલાઈન કરી. જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈ રહ્યા હતા કે ઓલિમ્પિક્સ છે તો ફિનલેન્ડના હેલસિંકી શહેરમાં થઈ હતી, બરાબર છે, 15મી ઓલિમ્પિક્સ. તો ત્યાં જુદા જુદા દેશોના વિદ્યાર્થીઓ છે ભાગ લેવા માટે આવતા હતા. તો અમેરિકા તરફથી 21 વર્ષનો વોલ્ટર પણ ત્યાં ભાગ લેવા માટે જાય છે. પછી ઓલિમ્પિક્સ એટલે તો જગતનો સૌથી મોટો છે રમતોત્સવ. ઓલિમ્પિક્સ કેવો તો વિશ્વનો સૌથી મોટામાં મોટો રમતોત્સવ છે. ત્યાં દેશ વિદેશથી બધા પાર્ટિસિપેટ છે, લોકો ભાગ લે છે. આમાં ઠેર ઠેરથી ખેલાડીઓ આવે. ઓલિમ્પિક્સમાં વિજય મેળવવા એક ખેલાડીના જીવનની સૌથી મોટી ઈચ્છા હોય છે. હવે આમાં દરેક દેશના અલગ અલગ લોકો ભાગ લે છે, તો દરેકને વિજય મેળવવો હોય છે કે પોતે પણ એમાં સૌથી પ્રથમ આવે, એવું દરેક
ઊંચા કૂદકાની સ્પર્ધા માટે વોલ્ટર મેદાન પર આવ્યો. 2 મીટર અને 5 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા વોલ્ટર જેટલો ઊંચો એનો કોઈ હરીફ ન હતો. જગતના ચુનંદા હરીફો એની સામે ખડા હતા. વોલ્ટરનો સિદ્ધાંત હતો કે કદી હતાશ થઈને કામ છોડવું નહીં, કામ પાર પાડીને જ અટકવું. વોલ્ટરે કસાઈ સાધનની સહાય વિના દોડીને ઊંચો કૂદકો લગાવ્યો. હવે શું કહે છે કે ઊંચા કૂદકાની સ્પર્ધામાં વોલ્ટર છે તો ત્યાં મેદાનમાં આવે છે. કૂદકો કેવી રીતે લગાવતો કે 2 મીટર અને 5 સેન્ટીમીટર ઊંચાઈ. એ જે વોલ્ટર જ હતો એની કોઈ હરીફાઈ કરનાર કોઈ વ્યક્તિ હતું નહીં. ચુનંદા એટલે કે એવું હરીફ કે ચુનૌતી આપી શકે એવો કોઈ હરીફ નહોતું કે જે વોલ્ટરને કોઈ ચુનૌતી આપી શકે. કે વોલ્ટરનો સિદ્ધાંત શું હતો કે ક્યારે હતાશ થવું નહીં, નિરાશ થઈને કોઈ પણ કાર્ય થઈ શકે નહીં અને કાર્ય પૂરું કર્યા વગર મૂકવાનું નહીં. ત્યાં વોલ્ટરનો એક સિદ્ધાંત હતો. પરિણામ જાહેર થયું. વોલ્ટર ડેવિસ પ્રથમ આવ્યો. એટલું તો ઠીક, પણ એણે 2 મીટર અને 4 સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવીને ઓલિમ્પિક સ્પર્ધામાં નવો વિક્રમ સ્થાપ્યો. હવે કૂદકો કેટલો લગાવ્યો કે 2 મીટર અને 5 સેન્ટીમીટરનો કૂદકો લગાવવાનો હતો અને વોલ્ટરે 2 મીટર અને 4 સેન્ટીમીટર જેટલો કૂદકો લગાવ્યો અને પોતે ડેવિસ પ્રથમ આવ્યો. કે મેડલનું નામ હતું ડેવિસ. તો ત્યાં સૌથી પ્રથમ આવે છે કે જે વ્યક્તિ અપંગ હતો, જે પોતાના સ્નાયુઓ નબળા હતા તો ચાલી નહોતો શકતો, એ વ્યક્તિ આ મોટી હરીફાઈમાં ઓલિમ્પિક્સમાં સૌથી પ્રથમ આવે છે. આ 15મી ઓલિમ્પિક સ્પર્ધાના પહેલા જ દિવસે પ્રથમ ઓલિમ્પિક વિશ્વ વિક્રમ સ્થાપનાર વોલ્ટર ડેવિસ બન્યો. કોણ બન્યું તો કે છે વોલ્ટર ડેવિસ. કોણ બને છે તો કે વોલ્ટર. હવે અહીંયા મેં તમને વાત કરી હતી કે તમે તમારા બુકમાં છે એને તમારે અંડરલાઈન કરવાની છે. હું તમને કરી દઉં એવી રીતે તમે કરજો, બરાબર છે? તમને આઈડિયા રહે કે જે એક વાક્યમાં પૂછાય, શબ્દ સમૂહમાં પૂછાય, બરાબર છે? આવી રીતના તમે છે અહીંયા અંડરલાઈન તમે કરી શકો છો. મેં અહીંયા કહ્યું કે ફિનલેન્ડ દેશના હેલસિંકી શહેરમાં 15મી ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ. તમને પૂછાય કે કઈ ઓલિમ્પિક્સ છે તો કયા શહેરમાં યોજાણી, તો કે ફિનલેન્ડના હેલસિંકી શહેરમાં. તો કેટલામી ઓલિમ્પિક સ્પર્ધા હતી તો કે 15મી હતી, બરાબર છે? હવે પછી છે કે કેટલા મીટરનો કૂદકો મારવાનો હતો, તે 2 મીટર અને 5 સેન્ટીમીટર ઊંચાઈનો કૂદકો ધરાવવાનો હતો. પછી વોલ્ટર ક્યાં પ્રથમ આવ્યો તો કે ડેવિસમાં પ્રથમ આવ્યો. તો એને કે શું કહ્યું તો કે 2 મીટર અને 4 સેન્ટીમીટર એટલો એને કૂદકો લગાવ્યો. આવી રીતના અંડરલાઈન કરો એટલે તમને છે ને આઈડિયા આવી જાય. આ 15મી ઓલિમ્પિક સ્પર્ધાના પહેલા જ દિવસે પ્રથમ ઓલિમ્પિક વિક્રમ સ્થાપનાર વોલ્ટર ડેવિસ બન્યો ને સુવર્ણ ચંદ્રક મળ્યો. સોનાનું મેડલ છે એને મળે છે. તાળીના ગડગડાટથી વાતાવરણ ભરાઈ ગયું. વોલ્ટરની સિદ્ધિ રમતની દુનિયામાં માન પામી. એનો પુરુષાર્થ લોકોના દિલમાં આદર પામ્યો. આ સિદ્ધિ પછી પણ વોલ્ટર ડેવિસે આનાથી પણ ઊંચા કૂદકા લગાવ્યા. ડેવિસ છે એ કોણ હતો તો વોલ્ટરની સરનેમ હતી કે વોલ્ટર ડેવિસ. શું હતું? વોલ્ટર ડેવિસ બન્યો. એક બિન સત્તાવાર સ્પર્ધા તો તેણે 2 મીટર અને 13.5 સેન્ટીમીટર ઊંચો કૂદકો લગાવ્યો હતો. વોલ્ટર જીવન અને રમતના મેદાનનો સાચો વિજેતા બન્યો. જે વોલ્ટરને માટે ડાક્ટરોએ કહ્યું હતું કે કદી પણ જાતે પોતાના પગ હલાવી ચલાવી શકશે નહીં, એ વોલ્ટર મન અને તનની તાકાતથી જગતમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવનારો માનવી બન્યો. એણે બતાવ્યું કે અપંગ અથવા અશક્ત એ લાચાર કે અસહાય નથી. એ હિંમત ન હારે તો ધારે તે કરી શકે છે. શું કહે છે અહીંયા કે ઓલિમ્પિક્સમાં 15મી ઓલિમ્પિક્સમાં વોલ્ટર છે સુવર્ણચંદ્રક મળે છે, એટલે કે સોનાનું એને મેડલ મળે છે. કે જે વ્યક્તિને ડૉક્ટરોએ એવું કીધું હતું કે પોતાની જાતે ચાલી પણ નહીં શકે, હલાવી પણ નહીં શકે, એવી વ્યક્તિ છે તે વિશ્વમાં પોતાનું નામ સ્થાપન કર્યું છે કે પોતે વિજેતા બન્યો છે. તો અહીંયા આપણે આ પાઠમાંથી શું શીખવાનું છે કે ગમે એવી પરિસ્થિતિ ના હોય, પછી સ્કૂલ હોય કે પછી ટ્યુશન હોય અથવા તો ક્લાસ બહાર તમે હોય, રોડ ક્રોસ કરતા હોય અથવા તો ઘરે હોય, કોઈ પણ જગ્યાએ એવી હોય કે તમે
મૂંઝાઈ જાઓ છો તો એનો મુશ્કેલીનો સામનો કેવી રીતના કરવો એ આપણે મગજમાં લાઈટ કરી એને આપણે વિચાર કરી અને આપણે આગળ બધું ધારો કે ફૂલ ટ્રાફિક છે, રોડ ક્રોસ કરવો છે, હવે એટલો બધો ટ્રાફિક છે, મોટા મોટા વાહનો આવે છે અને આપણે રોડ ક્રોસ કરવો છે તો 2 મિનિટ ઊભા રહ્યો, એક વાહન છે એટલે ફટાફટ દોડીને જઈ શકીએ. એટલે કે આપણે હિંમત હાર્યા વગર છે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવો છે. અહીંયા આપણે આ પાઠમાં જોયું કે અપંગના ઓજસ કે આવું તેજસ્વી કે જેને પોતે પગ પણ નહોતા ચલાવી શકતો તો એવી વ્યક્તિ છે વિશ્વના જે રમતોત્સવમાં છે પોતે પ્રથમ આવે છે અને સોનાનું મેડલ મેળવે છે. જો એવી વ્યક્તિ મનથી મક્કમ હતો, ડૉક્ટરોએ ના પાડી દીધી હતી પણ આ બાળક છે તો પોતાના મનથી કરેલો હતો તો એ હિંમત રાખી અને એને આગળ એને કર્યું તો પોતે આટલા વિશ્વ વિક્રમ છે એને વિજેતા બને છે. તો અહીંયા આપણે કંઈક એવું શીખવાનું છે કે ક્યારેય પણ આપણે હિંમત હારે અને એનો સિદ્ધાંત શું હતો કે હિંમત ન હારે તો આપણે ધારી તે કરી શકીએ. હવે અહીંયા છે દાખલા તરીકે હું એમ કહું હવે અહીંયા છોકરાવાદ નથી તો મેડમ હું તો વિડીયો લેક્ચર બનાવીશ જ નહીં, મારાથી ના બને હો, તો એવું ચાલે ના ચાલે. કારણ કે તમે લોકો ઘરેથી ભણો છો તો મારે તમારી ફરજ છે કે મારે તમારા સુધી મારો વિડીયો લેક્ચર પહોંચાડવો જ પડે તો જ તમે પેપર લખી શકો. તમને ના સમજે તો તમે અમને કહી શકો છો ને, બરાબર છે. તો અહીંયા ખાલી કહેવાનો અર્થ આ પાઠમાંથી આપણે એ શીખવાનું છે આ પ્રસંગ કથામાંથી કે આપણે આવી રીતના છે વોલ્ટરની જેમ ક્યારે પણ હિંમત હારવાની નહીં, ક્યારે પણ આપણે હિંમત હાર્યા વગર છે મહેનત કરવાની. કોઈ પછી એમાં પેપર હોય, કોઈ પરિસ્થિતિ એવી હોય કે નોકરી ધંધો કરતા હોય કે કાંઈ પણ જગ્યા હોય તો આપણે મનથી મક્કમ રાખવાનું કે મારે આ કરવું છે એવું કરીને જ રહીશ તો આપણે એમાં જીવનમાં આગળ વધશું. તો હવે મિત્રો અહીંયા છે આપણે પાઠ છે અહીંયા પૂરો કરીએ છીએ પણ પાઠને લગતું છે વ્યાકરણ છે થોડું એ આપણે અત્યારે વ્યાકરણ વિભાગમાં જોઈએ, બરાબર છે. તો અહીંયા આપણને છે તમને રૂઢિપ્રયોગ આપણે જોયું હતું કે મોંમાં આંગળા નાખવા તો ખૂબ જ આશ્ચર્ય પામ્યું. પછી આપણે જોઈએ કે એમાં એવું આપ્યું છે સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, સાચી જોડણી. તમે લોકો શું કરો છો ખબર છે? સાચી જોડણી તમને લખવાની કીધી હોય ને તો તમે લોકો ખોટું લખો છો. તો આપણે પેપરમાં છે આપણે એક વાક્યના પૂછીએ છીએ, MCQ પૂછીએ છીએ, પછી ખાલી જગ્યા પૂછીએ છીએ, બરાબર. તો તમે લોકો શું કરો છો? આપણે વ્યાકરણ વિભાગમાં આપણે જોડણી સુધારો એમ પણ આપણે લખીએ છીએ. તો જોડણી સુધારવા માટે તમને જે આપ્યું હોય છે ને તો તમને જેવી કીધી હોય છે ને એવી રીતના તમે જોડણી નથી લખતા. તો તમારે શું કરવાનું છે? આજે ખાલી આપણે વ્યાકરણ વિભાગમાં જોડણીનો જ એક પોઈન્ટ લઈએ, એકે પોઈન્ટ નથી લેવો પણ જોડણી સુધારો એ આપણે લઈએ, બરાબર છે. તો હું અહીંયા લખું છું જોડણી સાચી જોડણી લખો, બરાબર છે. તો હવે આપણે લખીએ કે જિંદગી પર આ મેં સાચી લખી છે કે ખોટી લખી છે કોણ મને જવાબ આપશે? ચલો હું પહેલા બધી લખી લઉં પછી આપણે આન્સર લખી. ચલો હું તમારી સાથે વાતો કરતા કરતા લખું, બરાબર છે. ચલો શ્રદ્ધા એવું નથી તો અમુક જોડણી જે અહીંયા સાચી પણ આપેલી હોય છે એ તમારા માઇન્ડથી તમારે કરવાની હોય છે, બરાબર છે. આમાં કેટલા ઘરે વિડિયો જોઈને હોમવર્ક કરે છે કારણ કે બધાની બુક નથી આવી. મેં બુક ચેક કરી તમારી 3-4 ની જ બુક આવી છે. ચલો હવે આમાં મને કોણ કહેશે કે ચલો કેવી રીતના લખાય? ચલો જિંદગી ભર તો કોણ કહેશે? મને પ્રિયા કહેશે, સોરી પ્રિયાંશી કહેશે, કોણ કહેશે? ચલો મને કહેશે પ્રીતિ. જિંદગી પર કેમ લખાય? તો રસવાય. હા જિંદગી પર. શ્રદ્ધા તો આમ જ લખાય. હરીફાઈ
તો હરીફાઈ. બરાબર છે. સેન્ટીમીટરમાં કેમ આવશે? તો રસવાઈ આવશે. બરાબર છે. આમ આવશે સેન્ટીમીટર. સિદ્ધાંત પણ બરાબર છે, એમાં રસવાઈ જ આવે. અદ્ભુત પણ બરાબર છે. બરાબર. આ થઈ ગયું જોડણી સૂત્ર. તમારે શું કરવાનું હોય છે મિત્રો? તો અહીંયા રસવાઈ દીર્ઘાઈ છે અને આપેલી હોય એમાં તમારે સુધારો કરવાનો. પછી ઘણા લોકો તો કરતા જ નથી, એમને માત્ર બધા શબ્દો હોય ને એ બધા એમને ના હોય, પણ ઘણામાં રસવાઈ દીર્ઘાઈમાં ફેર આવતો હોય છે. બરાબર છે. પછી આપણે બીજું જોઈએ. હવે તમને હોમવર્ક આપી દઉં કે તમારે હોમવર્કમાં શું કરવાનું છે. તો હોમવર્કમાં તમારી ટેક્સ્ટ બુકમાં એટલે કે પાઠ્યપુસ્તકમાંથી સમાનાર્થી અને વિરોધી શબ્દો લખવા. સમાનાર્થી અને વિરોધી શબ્દ છે પાઠ્યપુસ્તકમાંથી લખવાના છે. હું વાંચવા તો તમને નહીં કરો તો મને ખબર પડે કે મારા છોકરાઓને કેવું આવડે છે કે નથી આવડતું. ચલો, સમાનાર્થી એટલે સમાનાર્થવાળા શબ્દો. મહેનત તો શું થશે? પરિશ્રમ. કૂદકો તો શું થશે? કૂદવું. પછી સ્પર્ધા તો હરીફાઈ. શ્રદ્ધા તો વિશ્વાસ. દોસ્ત તો મિત્ર. વિશ્વ તો જગત. આ થઈ ગયા સમાનાર્થી શબ્દો. હવે વિરોધીમાં હાજર તો ગેરહાજર. જીત તો હાર.